કેમ છો બધા? હું છું દીપુ ત્રિવેદી અને આરસીએ સાથેની તમારી આ સફરને વધુ મજેદાર બનાવવા હું લાવ્યો છું બાઇક. શું તમે જાણો છો મિત્રો, આ એફિલ ટાવર ઉનાળામાં ગરમીને લીધે 6 ઇંચ લાંબો થાય છે. સાચું કહું છું, આરસીએ ના ફ્લેગ જેટલું જ પરફેક્ટ એનું માપ છે. વેનિસમાં ગોન્ડોલા ચલાવવી એક કલા છે, પણ યાદ રાખજો અહીંના રસ્તાઓ ગલી જેવા છે, એટલે અમારો આરસીએ ફ્લેગ પકડીને જ ચાલજો, નહીતર ખોવાઈ જશો. વેનિસમાં ગોન્ડોલા ચલાવવી એ રમત વાત નથી. ત્યાં લાયસન્સ મેળવવા માટે વર્ષોની ટ્રેનિંગ અને પટ્ટાવાળું ટી-શર્ટ પહેરવું ફરજિયાત છે. સ્વિટ્ઝરલેન્ડ પાસે એટલા પરમાણુ બંકર્સ છે કે તેમની આખી વસ્તી ત્યાં આરામથી રહી શકે. પહાડોમાં ફક્ત સુંદરતા જ નહીં, પણ સુરક્ષા પણ છુપાયેલી છે. ખુશ ખબર, આઇસલેન્ડ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જ્યાં એક પણ મચ્છર નથી. લુમ્બ મ્યુઝિયમમાં મોનાલિઝાને જોવા લાખો લોકો આવે છે, પણ શું તમે જાણો છો કે તે વાસ્તવમાં ખૂબ નાની છે? દુનિયાનો સૌથી નાનો દેશ વેટિકન સિટી છે. આ દેશ એટલો નાનો છે કે તમે અડધા કલાકમાં તો આખા દેશની પદયાત્રા પૂરી કરી શકો છો. નેધરલેન્ડ્સમાં માણસો કરતા સાયકલની સંખ્યા વધારે છે. એવું કહેવાય છે કે દર વર્ષે એમ્સ્ટરડેમની નહેરોમાંથી હજારો સાયકલો કાઢવામાં આવે. પેટ્રોલ પૂરું થઈ ગયું. જર્મનીના ઓટોબાન હાઈવે પર સ્પીડની કોઈ લિમિટ નથી. સાવધાન, જો રસ્તામાં તમારી ગાડીનું પેટ્રોલ પૂરું થઈ ગયું તો એ ગુનો ગણાય છે, એટલે ટાંકી ફૂલ રાખજો. રોમમાં તરસ લાગે તો ચિંતા ન કરતા. ત્યાં 2500 થી વધુ પબ્લિક ફાઉન્ટેન છે, જેનું પાણી મિનરલ વોટર જેવું જ શુદ્ધ અને પીવા લાયક. સ્પેનમાં બપોરે 2 થી 5 બધું જ બંધ. આને કહેવાય સિએસ્ટા. આપણે પણ થોડી ઝપકી લઈ લઈએ. તો ફરથી મળશું એક નવા સફરમાં હો. ચલો હવે રાજા આપશો.